અમદાવાદ જિલ્લાના બાવળામાંથી આજે ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં બાવળાના ભરવાડવાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘરમાં હાજર 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એકને ગંભીર હાલતમાં તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે સમયે આ દુર્ઘટના બની તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા, જેને કારણે આસપાસના કુલ 3 મકાનોની દિવાલો તૂટી પડી હતી। ત્યારે બાવળા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણો અને અન્ય પાસાઓ જાણવા તપાસ હાથ ધરી છે। દેશભરમાં 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને થયો છે। ત્યારે આ વર્ષે દશેરાના દિવસે ગુજરાતમાં 44,000 ટુ વ્હીલર અને 10,000 કારની ડિલિવરી થઈ છે, જ્યારે અમદાવાદમાં દશેરાના દિવસે 24,000 કાર અને 6,000 ટુ વ્હીલરની ડિલિવરી અપાઈ હતી। આ વખતે દશેરાએ એસયુવી કારના વેચાણમાં 15% વધારો અને 300થી 350 સીસી સુધીના બાઇકમાં અંદાજે 22% વધારો થયો છે। ત્યારે દિવાળીના સમયમાં પણ વાહનોના વેચાણમાં વધારો થવાની ડીલરોને આશા છે। ગુજરાત એટીએસ અને એસઓજીની ટીમે વાપીના પોશ વિસ્તારમાં ચાલતું એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। એટીએસને બાતમી મળી હતી કે વાપીના પોશ વિસ્તાર ચલામાં આવેલા એક બંધ બંગલામાં કેટલાક ઇસમો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો સંગ્રહ કરીને ઓર્ડર મુજબ સપ્લાય કરી રહ્યા છે, જેના આધારે ગત મોડી રાત્રે ગુજરાત એટીએસ અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે અહીં દરોડો પાડી લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો કબજે કરી પેરોલ પરથી ફરાર આરોપી અને તેના પુત્ર સહિત 5 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે।